સોનગઢ નગરપાલિકા દ્વારા નંબર 2 માં વિકાસના કામોનો પ્રારંભ. સોનગઢ નગરપાલિકા દ્વારા હાલમાં સોનગઢ નગર વોર્ડ નંબર 2 માં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત થયું છે. આ અંગે શાસક પક્ષના નેતા યોગેશ મરાઠાએ માહિતી આપતા જણાવ્યું કે વોર્ડ નંબર 2 માં અનેક મહત્વના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને કેટલાક કામો શરૂ થયા છે, જેમાં રમણીય પાર્ક સોસાયટીની અંદર રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જે કામ ચાલુ થઈ ગયું છે. શિવાજીનગરની અંદર ગાર્ડનની પાસે વોટર હાર્વેસ્ટિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, જેનો હેતુ વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનો છે. ગટરનું કામનું ખાતમુહૂર્ત તારીખ 10/10/2025ના રોજ પાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ, કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા, ઉપપ્રમુખ પ્રકાશ ગામિત, નગર ભાજપા પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ, બંને મહામંત્રીઓ ડોક્ટર રૂપસિંહભાઈ રાજપૂત તથા વિમલભાઈ દેસાઈ સહિત નગરપાલિકાના અધ્યક્ષો અને સભ્યોની હાજરીમાં સતેશ્વરનગર પરોઠા હાઉસની અંદર ગટરના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આમ વર્ષોથી સપ્તેશ્વરનગરના રહેવાસીઓની માંગણી હતી કે વરસાદી ગટર લાઈન નાખી આપવામાં આવે, જે આજરોજ ખાતમુહૂર્ત કરી આ માંગણી સંતોષવામાં આવી છે. આશરે 18 લાખના ખર્ચે આ વરસાદી ગટર લાઈન બનાવવાના કામનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ટૂંક જ સમયમાં સોનગઢ નગરની અંદર અને ખાસ કરી વોર્ડ નંબર 2 માં જે ડામર રસ્તા છે તેનું સીલ કોટ કરી મોટાભાગના રસ્તાઓ રિપેર કરી નવા બનાવાશે અને આમ સોનગઢ નગરપાલિકા દ્વારા નગરની અંદર વિકાસના કાર્યોની શરૂઆત કરવામાં આવી છે. રિપોર્ટર કાર્તિક વડવી, ગુજરાત અપડેટ ન્યૂઝ, તાપી.